આભાર. ત્યારે જ ઇઝરાયલના ઈરાન પર હુમલાથી એમસીએક્સ ઉપર સોનું પણ તેના રેકોર્ડ સ્તર 1 લાખને પાર નીકળ્યું છે. કોમેક્સ ઉપર પણ ભાવ રેકોર્ડ હાઈની નજીક કારોબાર કરી રહ્યા છે. ઇઝરાયલના ઈરાન પર હુમલાને કારણે જીઓપોલિટિકલ ચિંતા હવે વધતી દેખાઈ રહી છે, જેને કારણે સેફ હેવન બાઇંગમાં વધારો થયો છે. તો આ સિવાય આ સપ્તાહમાં નબળા ડોલરને કારણે કિંમતોને સપોર્ટ મળ્યો છે. તો અનુમાન કરતાં ઓછા યુએસ સીપીઆઈના કારણે પણ સોનાના સેન્ટિમેન્ટ સુધર્યા છે. એકંદરે તમે જુઓ તો આ બધા જે ફેક્ટર છે એ ગોલ્ડના તેજીની તરફના ફેક્ટર છે. એટલે ગોલ્ડ ઓવરઓલ બહુ બુલિશ જ રહેશે અગર આપણે એકદમ અલ્ટ્રા લોંગ ટર્મની વાત કરીએ છીએ ને 1 વર્ષ 5 વર્ષ 10 વર્ષની વાત આપણે કરીએ તો કે બહુ લિમિટેડ ઘટાડા આવવાના છે. અને જે બી એ ઘટાડા આવશે ને આપણા માટે ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી હશે, બાઇંગ ઓપોર્ચ્યુનિટી હશે, કારણ કે આ ફેક્ટર્સ તરત જવાના નથી. જીઓપોલિટિકલ ટેન્શન આપણે જોઈ રહ્યા છે, રશિયા અને યુક્રેનથી ચાલુ થયું, આજે 4 વર્ષ થવા આવ્યા, હજી બી એ કન્ટિન્યુઅસ ચાલી રહ્યું છે. ઇઝરાયલ અને તમે જે પહેલા આપણે ગાઝાને જે આપણે જોયું એ સ્ટાર્ટ થયું એને બી 2 વર્ષ થવા આવ્યા. હવે ઈરાન જે એક ન્યુક્લિયર સ્ટેટ છે એની જોડે આ અટેક ચાલુ થયો છે. સો આ બધું તરત ને તરત નથી પતવાનું. તો જીઓપોલિટિકલ ટેન્શન ત્યાં રહેવાનું છે. સ્ટ્રક્ચરલી ડોલરથી ડાયવર્સિફિકેશન થઈને ડોલર ઓફલોડ થઈને પૈસા બહાર આવવાના છે. અલ્ટિમેટલી એની પાસે કોઈ ચોઇસ નથી બટ ટુ બાય ગોલ્ડ, બીકોઝ ક્રિપ્ટો અને જે બીજા બધા અસેટ ક્લાસ છે એ હજી એટલા રેકગ્નાઇઝ નથી જેટલા ગોલ્ડની અંદર લોકોનો ફેથ છે. સો ડી-ડોલરાઇઝેશન બી એને સપોર્ટ કરે છે. તમારું આ જે જીઓપોલિટિકલ ટેન્શન બી સપોર્ટ કરે છે. તમારા જે તમે આંકડાની વાત કરો, યુએસમાં જેટલા આંકડાને જે ડેટા આવતા છે સીપીઆઈ કે જોબલેસ, એ બી હવે કંટ્રોલમાં આવતા. જોબલેસ વધારે ફાઇલ થયા છે ફર્સ્ટ વીક અને સેકન્ડ વીક. તો ઇન્ટરેસ્ટ રેટ ડાઉનવર્ડ સિનારીઓ બી ત્યાં બી ચાલુ થશે એ બી છે. તો આ બધા જ ફેક્ટર ગોલ્ડની અંદર તેજીની વાત કરે છે. પણ તો આ સાથે જ